સુરત ગ્રામ્ય એસઓજી પોલીસની મોટી કાર્યવાહી. કડોદરામાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી. સુરત જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને રોકવા માટે ચાલી રહેલા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. પલસાણા તાલુકાના કડોદરા ગામે પ્રિયંકા પુલિયા પાસે જાહેર રોડ પરથી પોલીસે 0.399 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ઘડિયાની સૂચના મુજબ જિલ્લામાં નાર્કોટિક્સના કેસો શોધવા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત એસઓજી પીઆઈ એલડી ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમો કાર્યરત હતી. તારીખ 27/4/2026ના રોજ એસઓજીના એએસઆઈ ભૂપેન્દ્રભાઈ અને એએસઆઈ રાજેન્દ્રભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડોદરાની સીમમાં એક ઇસમ ગાંજાનો જથ્થો રાખીને ઊભો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી આરોપીને રંગે હાથ ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી કુલ ₹20,810નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ગાંજો 0.399 કિલોગ્રામ, જેની કિંમત ₹19,950, રોકડ રકમ ₹860 અને અન્ય મુદ્દામાલ છે. તપાસમાં જાણવા મળ્યું કે પકડાયેલ આરોપી સિદ્ધિકુમાર છેલ્લા 1 માસથી કડોદરા વિસ્તારમાં છૂટકમાં ગાંજો વેચતો હતો. તેનો મિત્ર હર્ષસિંહ તેને જથ્થો પૂરો પાડતો હતો, જેમાંથી તે કાગળની નાની પડીકી બનાવી વેચાણ કરતો હતો. કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સફળ ઓપરેશનમાં એસઓજી પીઆઈ એલડી ઓડેદરા, પીએસઆઈ જે કે રાવ, એએસઆઈ ભૂપેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈ તથા અન્ય પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.